પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। આજના આ પાવન સત્સંગમાં આપણે એક વિશેષ પ્રસંગને સમજવાના છીએ। આજે વામન દ્વાદશી છે, એટલે શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રની સંગતિ શ્રી વામનજીના ચરિત્ર સાથે જોઈશું। શ્રી વામનજી જ્યારે રાજા બલિ સમક્ષ પધાર્યા ત્યારે બલિ રાજા તેમના તેજસ્વી સ્વરૂપને જોઈને મોહિત થઈ ગયા હતા। એ જ રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી ભરૂચની બેઠકજીમાં પધાર્યા ત્યારે માયાવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કરતા હતા। ત્યારે એમના એક એક શબ્દ, એક એક શાસ્ત્ર વાક્ય એવા પ્રભાવશાળી હતા કે વિરોધીઓ પણ મોહિત થઈ ગયા, અનમન થઈ ગયા। આ બંને પ્રસંગોમાં એક ગૂઢ સંગતિ છે। પૂર્ણ પુરુષોત્તમ જ્યારે પધારે છે ને ત્યારે એમની વાણી, એમની દિવ્ય લીલાઓ, એમનું સ્વરૂપ સૌના હૃદયને જીતી લે છે। અને સાથે સાથે આજના સત્સંગમાં આપણે સમજીશું કે બદ્રીનાથજીનો પ્રસંગ છે, જે વામન દ્વાદશીના દિવસે શા માટે શ્રી મહાપ્રભુજીએ પારણા કર્યા હતા, તેમાં પણ એ પૂર્ણ પુરુષોત્તમ છે, એ દિવ્ય ચરિત્ર પ્રકટ થશે। તો ચાલો આજના અનેરા સત્સંગને માણીએ। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું વામન દ્વાદશીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। વૈષ્ણવોના મનમાં વિચાર થાય કે શ્રી મહાપ્રભુજીએ વામન દ્વાદશીના દિવસે ફલાહાર કેમ ન કર્યો? કેમ કે આ દિવસે તો વ્રતનો નિયમ છે, તો પછી પારણા કેમ કર્યા? એવો પણ પ્રશ્ન થાય કે વામન જયંતીનો ઉત્સવ કઈ રીતે સમજવો અને એમાંથી માર્ગનો સિદ્ધાંત શું જાણવા મળે? તો આવા પ્રશ્નો મનમાં ઉઠતા હોય ને તો તેનો જવાબ આપણને આજના સત્સંગમાં મળશે। સૌ પ્રથમ જેવી રીતે વામનજી બાલ સ્વરૂપ ધરીને પધાર્યા હતા અને બધા એમના સ્વરૂપમાં મોહી ગયા હતા, તેવી જ રીતે જ્યારે શ્રી વલ્લભ બાળ વલ્લભ ગજગતી ચાલે પધાર્યા ને ત્યારે એમનું સ્વરૂપ કેવું હતું તેનું થોડુંક ભાવદર્શન કરીએ। મૂળ પુરુષમાં વર્ણન આવે છે, ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ, ઇનકી કૃપા ભય સબ સુલભ, રવિ કે ઉદય કિરણ જ્યો બાઢી, તૈસી સભા પાત ઉઠી ઠાડી સબ સ્તુતિ કરે જબ કિયો માયા મત ખંડના, શબ્દ જય જય હોત સબ મુખ ભક્તિ પથ ભુવમંડના, સ્તુતિ કરે દ્વિજે હાથ જોરે રાય મસ્તક ના વહી, પરમ મંગલ હોત હૈ કનકાભિષેક કરાવહી। અહીં વર્ણન કરે છે કે ગજગતિથી ચાલતા શ્રી વલ્લભ રાજાની સાથે સભામાં પધાર્યા। પ્રભુની કૃપાથી જે દુર્લભ હતું તે સુલભ થઈ ગયું। રાજા સામેથી આવીને સભામાં પધરાવી ગયા। સૂર્ય ઉગે અને એના કિરણો ચારેય દિશામાં ફેલાઈ જાય તેમ અલૌકિક સૂર્ય જેવા તેજસ્વી શ્રી વલ્લભ જ્યાં સભામાં પધાર્યા કે તરત એમના દિવ્ય તેજથી આકર્ષાઈને આખી સભાના સર્વ પંડિત ગણ, વિદ્વાનો, બ્રાહ્મણો વગેરે ઊભા થઈ ગયા અને આપશ્રીનો સત્કાર કર્યો। સભામાં પધારીને શ્રી વલ્લભે માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો। 27 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા ચાલી। જુદા જુદા સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાનોને આપશ્રીએ નિરુત્તર કર્યા। સૌએ આપશ્રીનો વિજય સ્વીકાર્યો। ત્યારે આખી સભાએ ઊભા થઈને આપનો જય જયકાર કર્યો। આપે માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું। વિદ્યાનગરની વિશાળ ધર્મ સભામાં સર્વપ્રથમ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન થયું।
માયાવાદનો પરાભવ થયો. માયાવાદીઓ શાસ્ત્રમાં જીતવાની અણી ઉપર હતા, ત્યારે જ આપે પધારીને તેઓને હરાવ્યા. તેથી આખી સભામાં સૌએ ઊભા થઈને આપશ્રીની સ્તુતિ કરી. આ રીતે જેવી રીતે શ્રી વામનજીનું ચરિત્ર મનને લોભી લે તેવું છે, એવી જ રીતે આપણા બાળ વલ્લભનું પણ સ્વરૂપ એવું જ છે કે એમના સ્વરૂપની ઝાંખી કરતા મન મોહિત થઈ જાય છે. પ્રિય વૈષ્ણવો, હવે પહેલા આપણે ટૂંકમાં સમજીએ તો વૈષ્ણવોના મનમાં વિચાર થાય કે શ્રી વામન દ્વાદશીના દિવસે ફલાહાર કેમ ન કર્યો? તો એ સમયે શ્રી મહાપ્રભુજી બદ્રીનાથજીના મંદિરે પધાર્યા હતા. ફલાહાર માટે કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી હતી, પરંતુ ક્યાંય મળ્યું જ નહીં. એનું શું રહસ્ય છે તે આપણે વિસ્તારથી સમજીશું. શ્રી મહાપ્રભુજી વિચારે છે કે આજે તો વ્રત છે, ફલાહાર વગર ભોજન કેમ? ત્યારે જ બદ્રીનાથજી પોતે બ્રાહ્મણ સ્વરૂપે પધાર્યા અને કહ્યું, મહારાજ, આજે તો આપ મારા આશ્રમમાં પધાર્યા છો. અહીં આપનું સુખ કરવું એ મારું કર્તવ્ય છે. ફલાહાર કંઈ મળશે નહીં, પરંતુ શાસ્ત્રમાં પણ વચન છે ને, ઉત્સવાંતે ચ પારણમ, એટલે ઉત્સવ પછી પારણા કરવું યોગ્ય રહેશે. હવે પ્રશ્ન થાય કે તો વામન જયંતીનો ઉત્સવ કેવી રીતે સમજવો? તો વામન જયંતી એ ભગવાનનો અવતાર ઉત્સવ છે. જ્યારે પરમાત્માનો પ્રાકટ્ય ઉત્સવ થાય ત્યારે સામાન્ય વ્રત નિયમોને છોડીને ભગવદ આજ્ઞા મુખ્ય માનવી. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે જ્યારે સ્વયં શ્રી બદ્રીનાથજી આજ્ઞા કરે છે ત્યારે એ જ શાસ્ત્રની મર્યાદા છે. તેથી શ્રી આચાર્યજીએ પોતે રસોઈ કરી શ્રી વામનજીને ભોગ સમર્પ્યો અને પછી મહાપ્રસાદ પોતે આરોગ્યા. એટલે એમાંથી માર્ગનો સિદ્ધાંત શું જાણવા મળે? તો કહે છે કે અમારા માર્ગમાં નિયમથી મોટું ભગવદ આજ્ઞા છે. જ્યાં ભગવાનની આજ્ઞા હોય ત્યાં બધી મર્યાદાઓ નમન કરે છે. સેવકનો ધર્મ છે કે ગુરુ તથા પ્રભુના સુખ માટે જે કરવાનું હોય તે કરવું. તેથી વામન જયંતીના દિવસે પારણા એ વામન ઉત્સવના આનંદમાં ભગવાને જ કરાવેલું કાર્ય હતું. એટલે વાર્તા પ્રસંગ અને ઘરુ વાર્તા પરથી આપણે વિસ્તારથી સમજીશું. તે પહેલા હજી શ્રી વામનજીના ચરિત્ર સાથે સંગતિ શ્રી વલ્લભની કહી છે. તો કઈ રીતે? તો ભરૂચની બેઠકજીનું ચરિત્ર છે, તેમાં પણ એનું વર્ણન મળી આવે છે. ખૂબ સુંદર વર્ણન મળી આવે છે. અને આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ તો 24 અવતાર સાથે શ્રી વલ્લભના સ્વરૂપની સંગતિ કરી છે. આપણા શ્રી ગુસાઈજી પણ વલ્લભાષ્ટકમાં કહે છે ને કે વસ્તુતઃ કૃષ્ણ એવ, તો પૂર્ણ પુરુષોત્તમ એ બધાનું રૂપ ધારણ કરી શકે. બેઠક ચરિત્રમાં આપણે ઘણી જગ્યાએ શ્રી વલ્લભનું ચરિત્ર જોઈએ તો ઘણી જગ્યાએ પ્રકટ પુરુષોત્તમ સ્વરૂપે આપણને અનુભવ કરાવે છે, ઘણી જગ્યાએ પ્રસિદ્ધ પુરુષોત્તમ તરીકે. આમ અલગ અલગ સ્વરૂપે શ્રી વલ્લભને આપણે બેઠક ચરિત્ર દ્વારા સમજી શકીએ છીએ. તો ચાલો સૌપ્રથમ ભરૂચની બેઠકજીનું ચરિત્ર જોઈએ. તો 54માં બેઠકજી, ભરૂચ કી બેઠક કો ચરિત્ર. બેઠક 54મી. સુરત અને વડોદરાની વચ્ચે ભરૂચ નામે મોટું રેલવે સ્ટેશન આવેલું છે. ભરૂચનું મૂળ નામ ભૃગુ કચ્છ હતું. તે નર્મદા નદીને કિનારે આવેલું છે. રેલવે અને બસ દ્વારા અહીં જઈ શકાય છે. સ્ટેશનથી ગામ તરફ જતા વચ્ચે પાવર હાઉસ આવે છે. તેની બાજુમાં બેઠકજી આવેલા છે. અહીં શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી સાથે આવે છે. કાંકરોલીવાળા ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજી મહારાષ્ટ્રની માથે આ બેઠકજી બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સુરતથી સેવકો સહિત નર્મદા નદીને કિનારે ભૃગુ ક્ષેત્રમાં પધાર્યા. આપશ્રીએ એક છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. તે વખતે રત્નજડિત આભૂષણો ધારણ કરી એક સ્વરૂપવાન યુવતીએ આપશ્રીની પાસે સેવા આવીને પ્રેમપૂર્વક દંડવત કર્યા અને વિનંતી કરી કે મહારાજ, આપ તીર્થયાત્રા નિમિત્તે સર્વ તીર્થોને સ્નાન કરો છો તો કૃપા કરીને આપ નર્મદા સ્નાન કરવા પધારો. આપશ્રીએ મંદસ્મિત કરી આજ્ઞા કરી કે ભલે, હું હમણાં જ આવું છું.
તે યુવતી આપશ્રીને દંડવત કરીને ચાલી ગઈ. દામોદરદાસ હરસાણીજીએ પૂછ્યું, કૃપાનાથ, આ યુવતી કોણ હતી? આપશ્રીએ આજ્ઞા કરી. તેઓ સાક્ષાત નર્મદાજી હતા. આપશ્રી નર્મદા સ્નાન કરવા માટે પધાર્યા. આપશ્રીના શ્રીઅંગના સ્પર્શથી નર્મદાજી ખૂબ જ પ્રસન્ન થયા. પછી આપશ્રીએ પોતાના બેઠકજીના સ્થાન પર બિરાજી શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું. આપશ્રીનું આગમન સાંભળી અહીંના માયાવાદી પંડિતો શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા. એ જ ઘડીમાં તેઓ બધા નિરુત્તર થઈ ગયા. અહીંના ઘણા દૈવી જીવો આપના શરણે આવ્યા અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી ગોધરા પધાર્યા. ભરૂચના બેઠકજીએ આપણે શ્રી મહાપ્રભુજીને દંડવત કરીએ. હવે અહીં આપણે સમજીએ તો આ ભરૂચની બેઠકનું ચરિત્ર છે, તેમાં ભાગવતજીની સંગતિ જોઈએ તો આ ભૃગુ ક્ષેત્ર છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નવું જાણવા જેવું છે. આ ભૃગુ ક્ષેત્ર છે જે ભૃગુએ ત્રિદેવ પરીક્ષણ કર્યું હતું અને વિશ્વ સ્વરૂપના વક્ષસ્થળ પર ચરણચિહ્ન સ્થાપિત કર્યું હતું. આ એમનું તીર્થ છે. અહીંની નદી નર્મદા છે. ગુરુ શુક્રાચાર્યજીએ આ નર્મદાના કિનારે પોતાના શિષ્ય બલિરાજાની પાસે યજ્ઞ કરાવ્યો હતો અને આ નર્મદા કિનારે ભગવાન વામનજીએ બલિરાજા પાસેથી સર્વસ્વ લીધું હતું. આ મહાત્મ્ય સર્વજ્ઞ અને સર્વ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી સહજ દર્શન આપવા પધાર્યા છે, તો કેમ સેવા કરવા ન આવે અને દર્શનનો લાભ લેવા આવે? એટલે જેવી રીતે રાજા બલિ ભગવાન વામનના સ્વરૂપને જોઈને મોહિત થયા, એવી જ રીતે અહીં માયાવાદીઓ શાસ્ત્રાર્થમાં શ્રી આચાર્યજીના શબ્દોને જે શાસ્ત્ર વાક્યને સાંભળીને મોહિત થયા. કારણ કે શાસ્ત્રોનું પણ સ્વરૂપાત્મક સ્વરૂપ છે અને તેના શબ્દ બ્રહ્મરૂપ છે. શ્રી મહાપ્રભુજીમાં શાસ્ત્ર અને બ્રહ્મ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલા માટે જે પણ શાસ્ત્ર અને ઈશ્વરની મર્યાદા લઈને આપશ્રી સાથે વાદ કરવા, ચર્ચા કરવા આવ્યા તે મોહિત અવશ્ય થયા, અતઃ તે શરણાગત થયા. એટલે ભાગવતજીમાં આવે છે ને કે બ્રહ્મ સર્વ કિમારશ્ચ ભૃગ્વાધા મુનયો નૃપ પિતરઃ સરોવરભૂતાની સિદ્ધા વૈમાનિકાશ્ચયે. એટલે જેમનું ગુણગાન કરીએ છીએ તે આચાર્ય પ્રતિવાદિત ભાગવત સ્વરૂપ શ્રીનાથજી છે. હવે અહીં કીર્તન સંગતિ આપી છે. શ્રી વલ્લભ પુરુષોત્તમ રૂપ સુંદર નયન વિશાલ કમલ રંગ મુખ મૃદુ બોલત વચન અનુપ કોટી મદન વારો અંગ અંગ પર ભુજ મૃણાલ અતિ સરસ સ્વરૂપ દૈવી જીવ ઉદ્ધારન પ્રકટે દાસ શરણ લક્ષ્મણ કુલભૂપ. આ રીતે અહીં આપણે સમજી શકીએ છીએ કે આપણા શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે, માટે વામનજીના ચરિત્ર સાથે અહીં સંગતિ દર્શાવી છે. હવે વાત કરીએ ઘરુ વાર્તાની, કે જેમાં વર્ણન આવે છે કે શ્રી મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા, ત્યાંનો પ્રસંગ છે. આ પ્રસંગ 84 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે. પહેલા 84 વૈષ્ણવની વાર્તામાં ગુજરાતીમાં પ્રસંગ લઈ પછી ઘરુ વાર્તાને સમજીએ કે જેના કારણે વધુ સુંદર રીતે સમજી શકાય. 84 વૈષ્ણવ વાર્તામાં બીજી વાર્તા કૃષ્ણદાસ મેઘનની છે. તેમાં વાર્તા પ્રસંગ 7માં વર્ણન આવે છે કે એક વખત શ્રી આચાર્યજી શ્રી બદ્રીનાથના મંદિરમાં પધાર્યા. ત્યારે વેદવ્યાસજી સાથે હતા. શ્રી આચાર્યજીએ વેદવ્યાસજીને પૂછ્યું કે ભ્રમર ગીતના અધ્યાયમાં ઉદ્ધવને વ્રજ ભક્તો પાસે મોકલ્યા, તે પ્રસંગમાં અડધો શ્લોક કહ્યો. તે શ્લોક આત્મવાદ ભક્ત વશ્ય ત્વાત્સત્ય વાક્ત્વાત સ્વભાવતઃ, એની ટીકા શ્રી આચાર્યજીએ પહેલા કરી હતી. એ સાંભળીને વેદવ્યાસજીએ કહ્યું કે તમે ધન્ય છો. તે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી બદ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. તે દિવસે વ્રત કરતા, તે માટે ફળાહારની શોધ વ્યાસજીએ પણ કરી અને કૃષ્ણદાસે પણ કરી, પરંતુ મળ્યું નહીં. ત્યારે બદ્રીનાથજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે ફળાહારની ઠેકાણેની મેં બધે ઠેકાણે શોધ કરી છે, પણ તે મળતો નથી. માટે તમે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી
અને ભોજન કરો. શ્રી આચાર્યજીએ વિચાર્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી જ દિશે છે. એટલામાં કૃષ્ણદાસે આવીને કહ્યું કે મહારાજ, અહીં કોઈ ફળાહાર મળતો નથી. ત્યારે વેદવ્યાસજી દ્વારા શ્રી ઠાકોરજીએ કહ્યું કે સામગ્રી કરીને ભોજન કરો, ઉત્સવાંતે ચ પારણા, એવું પણ વચન છે. પછી શ્રી આચાર્યજીએ પોતે રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પી પોતે ભોજન કર્યું. પછી તે દિવસે વામન દ્વાદશીનું વ્રત ન કર્યું. પછી શ્રી આચાર્યજી શ્રી બદ્રીનાથજીથી વિદાય થઈને કૃષ્ણદાસને સાથે લઈને પધાર્યા. હવે અહીં ભાવ પ્રકાશમાં કહે છે કે ફળ આહાર ન મળ્યો એનો હેતુ એ છે કે જો શ્રી આચાર્યજી ઈચ્છે ને તો બધું મળે. વળી વ્યાસજી અને કૃષ્ણદાસ જેવા શોધનારા હોય તો પછી કહેવું શું? ફળ આહાર એટલા માટે ન મળ્યો કે શ્રી આચાર્યજીના મનમાં ઉત્સવની સામગ્રી કરવાની ભાવના હતી. ઉપરથી મર્યાદા રાખવા માટે ફળાહારનું કહ્યું, તેથી ફળાહાર ન મળ્યો. તેથી વેદવ્યાસજી દ્વારા ઠાકોરજીએ કહેવડાવ્યું. હવે ગરુ વાર્તામાં વિસ્તારથી વર્ણન આવે છે. એક વખત શ્રી આચાર્યજી મહાપ્રભુજી, વ્રજભાષામાં છે, એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધારે હુતે. તબ સાથ કૃષ્ણદાસ મેઘન, ગોવિંદ દુબે, જગन्नाथ जोशी, रामदास सिकंदरपुर के ये चारी जने आपके संग हते. ता दिन वामन द्वादशी हती. तब श्री आचार्य जी ने फलाहार बहुत ढूंढवायो. तब बद्री नारायण ही जो फलाहार बहुत खोजत, फिरे परी कछु पायो नहीं. इतने में कृष्णदास मेघन ने आके कहियो, महाराज फलाहार तो कछु मिलत नहीं. तब श्री बद्री नारायण जी ने हूँ श्री आचार्य जी महाप्रभु ते कहियो कि मैं हूँ फलाहार बहुत खोजियो पर कछु मिलियो नहीं. तब श्री आचार्य जी मन में खेद करन लागे, जो मेरे लिए श्री बद्री नारायण जी ने इतनो श्रम लियो. तब श्री बद्री नारायण जी ने कहियो, जो उत्सवांते च पारणम, ताते मेरी आज्ञा है, जो रसोई करी के श्री ठाकुर जी को भोग तरीके भोग सराय भोजन करो. तब ते वामन जयंती में द्वादशी उपरांत श्री आचार्य जी महाप्रभु भोजन करन लागे. पाछे सब वैष्णव आपस में चर्चा करन लागे, जो ये तो बद्री नारायण जी ने श्रम काहे को कियो. तब उन वैष्णव ते कृष्णदास मेघन ने कहियो, जो तुम बावरे भय हो, श्री आचार्य जी महाप्रभु के लिए श्रीनाथ जी श्रम करत है, तो श्री बद्री नारायण जी की कहाँ चली है ओ श्रीनाथ जी. ऐसो श्री आचार्य जी महाप्रभु को प्रकार लौकिक विषय है. पाछे एक गुफा में पधारी के आप श्री वेदव्यासजी के दर्शन करी के आगे पधारे. એટલે અહીં આપણને ક્યારેક એમ થાય કે લૌકિકવત ચરિત્ર દેખાય, પરંતુ તેની પાછળ ઘણું રહસ્ય છુપાયેલું હોય છે. અહીં વૈષ્ણવો વાત કરે છે એટલે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો એવું લાગે કે મહાપ્રભુજીએ ફલાહાર કર્યો, ઉત્સવ છે, અને તો એના મનની મૂંઝવણને કૃષ્ણદાસ મેઘને દૂર કરી કે તમે ભૂલી ગયા જેના માટે શ્રીનાથજી પણ સદા તત્પર રહે છે, એના માટે બદ્રીનારાયણ શ્રમ લે તો તેમાં શું કંઈ નવું નથી. એટલે આપણે ક્યારેય પણ વલ્લભના સ્વરૂપમાં શંકા કરવી નહીં, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે ભૂલી જઈએ છીએ કે શ્રી વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ એવો છે. એટલે જ શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં એવું વર્ણન કર્યું છે અને કહ્યું છે ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ સ્ફૂર્જદ્રાસાદિ લીલામૃત જલધિ પરાક્રાંત સર્વોપી શાશ્વત. તો ચાલો શ્રી વલ્લભના સ્વરૂપને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. પ્રિય વૈષ્ણવો, બીજા વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે, શ્રી વૃંદાવન ચંદ મુખ રુચિ અગ્નિ તે અવતાર, દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ રૂપ અંગીકાર. એટલે શ્રી વૃંદાવન ચંદ્ર પ્રભુજીના શ્રીમુખની કાંતિ અગ્નિના તેજપુંજ સમાન બ્રાહ્મણોના શિરોમણી રૂપ છે. તેને ત્રણેય ભુવનમાં કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. તે શ્રી કૃષ્ણના દ્વિજ વર અવતાર શ્રી વલ્લભ સ્વરૂપે
પ્રગટ થયા છે. એટલે જ કહ્યું છે, વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરવા પ્રકટ્યા પરમ દયાલ. વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે ને કે રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, એ પુત્ર ભાવે પ્રકટ છે મન ઉપન્યો આનંદ. એટલે શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ અને બલદેવને રમતા જોઈ આનંદ એ થયો કે આ આનંદથી ભવિષ્ય મારે ત્યાં પ્રકટ થવાના છે. આપણે કહીએ છીએ ને કે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. એટલે ગિરિરાજ પર્વત પર શ્રી વલ્લભ પ્રભુ પધારી પોતાના કોમળ ચરણારવિંદનો સ્પર્શ આપી પર્વત રૂપે થયેલા હરિદાસવર્યને ધીરજ દીધી અને ત્યાં પ્રકટ થયેલા શ્રી ગોવર્ધન ધરણ શ્રી વલ્લભના સામા હરખ ભર્યા પધાર્યા. હમણાં જ આપણે જોયું ને કે વૈષ્ણવો પૂછે છે કે બદ્રીનાથજીએ કેમ શ્રમ લીધો, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શ્રી વલ્લભ પ્રભુ પધારી રહ્યા છે તો પણ સામે શ્રીનાથજી દોડતા પધાર્યા છે. એટલે શ્રી વલ્લભનું સ્વરૂપ આવું છે. અને દામોદરદાસ હરસાણીજી એ શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક છે અને સ્વયં શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે, દમલા મોસો ન્યૂન નહીં મમ રસ કે અનુકૂલ, શ્રી મુખ તે આજ્ઞા કરી યહ માર્ગ કો મૂલ, લાવણ્ય અધરામૃત પિયો ભીંજે રસ કી રેલ, સખી ભાવ દમલા સહી સરસ કરી વિરહવેલ, નવઘન વલ્લભ માધુરી વરસે દમલા સિંચ, ઉમંગી હૃદય સરોવરી રોપ્યો સબજન બીજ, વ્યાપી રહ્યો સબજનનમાં જ્યાં લ્યો દમલા અંશ, ત્યાં લો શ્રી મહાપ્રભુન કો દાન દેત નિજ વંશ, શ્રી દામોદર દાસ કો દાસી કહું કે દાસ, અપની કરુણા જાણી કે કરે દાસ કો દાસ. એટલે શ્રી વલ્લભ પ્રભુ કહે છે દમલા મોસો ન્યૂન નહીં. એટલે જ વારે વારે મહાપ્રભુજી કહે છે ને કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નાહી કીની. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ છે. વાલા વૈષ્ણવો, જ્યાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે તે સ્થાનને બેઠકજી કહેવાય છે. બે નો અર્થ છે નિશ્ચય અને ઠ નો અર્થ છે જ્ઞાન શૂન્ય અને ક નો અર્થ છે જે પરબ્રહ્મ પુરુષોત્તમની સેવારૂપ છે. જે પરબ્રહ્મ પુરુષોત્તમની સેવારૂપ જ્ઞાનથી નિશ્ચયપૂર્વક શૂન્ય અથવા રહિત છે, એટલે કે માયાવાદ, તેમના કલ્યાણની વાત, ઉપકારની વાત જ્યાં વિચારવામાં આવે છે ને તે સ્થળને બેઠકજી કહેવાય છે. ધ્યાન આપજો, જે પરબ્રહ્મ પુરુષોત્તમની સેવારૂપ જ્ઞાનથી નિશ્ચયપૂર્વક શૂન્ય અથવા રહિત છે. એટલે જે પુરુષોત્તમની સેવાથી નિશ્ચયપૂર્વક શૂન્ય અથવા સેવા રહિત છે, એમના કલ્યાણની વાત, એમના ઉપકારની વાત જ્યાં વિચારવામાં આવે છે તેને બેઠકજી કહેવાય છે. અને બેઠકજીમાં તો રસલીલાનો આનંદ છે. એટલે શ્રી બેઠકજી મધુપુડામાં રહેલા મધ જેવું છે. જેમ મધમાખીઓ અનેક વૃક્ષના પત્ર પુષ્પ પર બેસી શાંતિથી રસ લઈ મધપોડો બનાવી તેમાં મધુર રસ સંપાદન કરી તેને અનેક માખીઓ મળીને પાન કરતી કલોલ કરે છે, તેમ ભાવુકો પણ અનંત ભેગા મળીને વાલા શ્રી વલ્લભની લીલા રસ વાલથી લઈ અખંડ કલોલ કરે છે. સૌ કોઈ આનંદ માટે વલખા મારે છે. તે આનંદ તો પરમાનંદ પાસે છે. એ આનંદ શ્રી મહાપ્રભુજીની બેઠકજીમાં મળે છે. શ્રી બેઠકજીમાં રહેલો આનંદ રસ તેનું પાન કરનાર પ્રપંચ વિસ્મૃતિપૂર્વક શ્રી પ્રભુના રૂપ માધુર્યમાં નિરોધ પામેલા છે અને દૈવી જીવો સહજમાં એ સિદ્ધ કરી શકે છે. શ્રી ગુરુનું પરબ્રહ્મત્વ દર્શાવનારું અને વૈષ્ણવનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ કરનારા તથા રસિક રૂપ દર્શાવનારા આ બેઠકજી છે. પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભના સ્વરૂપને સૌંદર્ય પદ્યમાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે.
શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજી બિરાજે છે અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે. જ્યારે વિપ્રયોગ થયો ત્યારે બંનેના હૃદયમાંથી સ્વરૂપ પ્રકટ થયું. ત્યારે શ્રી ઠાકોરજીને એવું લાગ્યું કે હું શ્રી સ્વામિનીજી છું અને શ્રી સ્વામિનીજીને એવું લાગ્યું કે હું શ્રી ઠાકોરજી છું. આવો ઘણો જ વિરહ બંનેમાં પ્રકટ થયો. ત્યારે બંનેના મુખમાંથી વિરહની જ્વાળા નીકળી, અગ્નિ મહાપ્રકાશવાળો. ત્યારે તે બંને અગ્નિને શ્રી ઠાકોરજીએ સંયોગ રસમાં પ્રવેશ કરાવ્યો. ત્યારે ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું અને તે છે શ્રી વલ્લભ. તે સ્વરૂપ બંનેની વિરહ અગ્નિ અને બંનેનો સંયોગ રસ એવું તૃતીયાત્મક સ્વરૂપ થયું. તે શ્રી ઠાકોરજીને પરમ પ્રિય, ધ્યાન ગમ્ય, અતિ અદ્ભુત છે અને આ સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીનું. સંયોગ અને વિપ્રયોગ રસ સિદ્ધ ના થાય. આપણે કહીએ છીએ ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો, તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ જેવી રીતે શ્રી વલ્લભને વસ્તુતઃ કૃષ્ણ કહ્યા છે ને, એવી જ રીતે વલ્લભાખ્યાનમાં પણ વર્ણન આવે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો, આપની લીલા તે વદન પોતે કહી, ઉચ્ચાર આનંદ અધિક દીધો. એટલે શ્રી હરિ પોતે જ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રકટ થઈને પોતાની સેવા પોતે જ કરી ભક્તોને શીખવાડી છે અને પોતાની દિવ્ય લીલાનો વિસ્તાર પોતે જ શ્રી મુખ વચનામૃત દ્વારા કરી ભક્તોને અતિ આનંદ આપી ભક્તિ માર્ગનો પક્ષ ખેંચી માર્ગને સુદૃઢ કરવા વિસ્તારથી વર્ણવ્યો છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, વલ્લભાખ્યાનમાં વર્ણન આવે છે ને કે સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ, નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ. એટલે સ્વમાર્ગને સ્થિર કરવા માટે અને પોતાના સેવકોને ભજનાનંદ પ્રાપ્ત થવા માટે આપના સુગંધયુક્ત મુખારવિંદમાંથી આત્મનિવેદન મંત્રનું દાન કર્યું. એટલે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણે બધાને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું છે. શ્રી કૃષ્ણ સેવામાં વ્રજભાષા બોલવાનું ફક્ત એક પ્રમાણ છે, અન્ય પ્રકારની બીજી ભાષા સેવામાં ન બોલે. એટલે શ્રી ઠાકોરજીને વ્રજભાષા અતિશય પ્રિય છે. એ આપણે નામરત્નાખ્ય સ્તોત્રનું વર્ણન સાંભળ્યું હતું ત્યારે પણ એ જોયું હતું કે ગુસાઈજી કહે છે કે મંજુષા માનયઃ. ત્યારે પણ શ્રીનાથજી કહે છે કે મને વ્રજભાષા ખૂબ પ્રિય છે, એટલે આપ સેવામાં વ્રજભાષા કહેજો. અને શ્રી મહાપ્રભુજીના શ્રીહસ્તમાં ગૌમુખી છે, તેનો પણ ખૂબ જ સુંદર ભાવ છે. ગો શબ્દ ઇન્દ્રિયોનો સૂચક છે. આ ઇન્દ્રિયો દેવમય છે. જે જીવ દેવમય આ દેહને લઈને ભગવત સેવા નથી થઈ, તેની ઉપર જે પશ્ચાતાપ કરે છે એ જ દૈવી જીવ છે. આ દૈવી જીવના ઉદ્ધારને માટે શ્રી મહાપ્રભુજીએ ગૌમુખી અંગીકાર કરી. ગૌમુખીને અંતર્મુખી પણ કહેવાય છે. જીવની ઇન્દ્રિયોથી ઉત્પન્ન કર્તવ્ય બોધ ઉપર શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ છે. જે સેવા કરે છે તે તો આપના જીવનો શ્રી મહાપ્રભુજીની અને શ્રી ઠાકોરજીની આજ્ઞા પાલન રૂપ ધર્મ છે. શેષ એટલે કે અંતે તો જીવનું સરસ કલ્યાણ આ ગૌમુખીના માધ્યમથી છે. એટલે બધા જીવ શ્રી મહાપ્રભુજીના કરકમલોની પકડમાં છે. આ કરકમલોથી સોંપેલા જીવોની માટે શ્રી ઠાકોરજી કહે છે કે તુમ્હારે સોંપે હુએ જીવ યદિ બાएं हाथ से भी जारी भरेंगे ना तो भी मैं नहीं छोड़ूंगा. કહેવાનો આશય એ છે કે શ્રી ઠાકોરજી છોડી પણ દે તો પણ ફરક નથી, કારણ કે આપ શ્રી વલ્લભે તો જીવને ઇન્દ્રિય ધર્મ સહિત પોતાના જમણા હાથથી ગૌમુખીમાં પકડી રાખ્યા છે.
એટલા માટે મારી એટલે કે કૃષ્ણની પણ જીવના ઉદ્ધાર માટે પકડીને રાખવા અને સેવાના સમયે એમને ત્યાં રહેવું મારું પરમ કર્તવ્ય થઈ જાય છે. અંતર્મુખી હોવાને લીધે શ્રી મહાપ્રભુજીની ચરણરજ અને આશ્રયમાં દૃઢતા રાખવી એ જીવનો સ્વધર્મ હોવો જોઈએ. ગૌમુખીનું વસ્ત્ર રેશમી હોય છે. રેશમ એક કીડાના દેહ ત્યાગની પરિપાટીથી બને છે. એક સામાન્ય જીવ પરોપકારને માટે દેહ ત્યાગ કરીને પણ પરોપકારનું ધ્યાન રાખે છે. આપણે પણ આ રેશમની ગૌમુખીથી જોડાઈને કોઈ અન્ય ભગવદીયના ક્લેશના સુધાર માટે સહયોગી બનીએ. આ રેશમની ગૌમુખીનું એ તાત્પર્ય છે. ઉપર બતાવેલા લેખના આધારે જીવ બધી જ રીતે શ્રી મહાપ્રભુજીના હાથમાં છે. સમગ્ર દેવતાઓ શરીરમાં હોવા છતાં પણ કંઈ પણ કરવા માટે અસમર્થ છે. એટલા માટે જીવ નિસાધન છે. અને નિસાધનનો અર્થ કોઈ લૌકિક ગરીબી અને સંસારના પ્રપંચથી ઉત્થાન અને પ્રપંચની સાથે જોડાયેલી વાત નથી. પહેલાથી જ આપણું બધું બળ આ ગૌમુખીની માલાજીથી માલાના બહાને શ્રી મહાપ્રભુજીના હાથમાં છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે જ આપણે નિસાધન છીએ. સાધન ઓર નહીં યા કલી મેં જાસો હો તની બેરો, દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ન ચરણ ન કેરો. એટલે જ શ્રી સુરદાસજીએ કહ્યું છે ને, સુર કહા કહે દ્વિધ આંધરો, બીના મોલકો ચેરો, ભરોસો દ્રઢ ન ચરણ ન કેરો. એટલે શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીમાં ભેદ કરવાનો આવતો જ નથી. વારંવાર પ્રભુ પ્રમાણ પણ આપે છે. આપણે બેઠક ચરિત્રમાં પ્રમાણ પણ જોઈ શકીએ છીએ. ઓ શ્રીનાથજી, અયોધ્યાના કે બેઠક ચરિત્રમાં હનુમાનજીને કંઈક શંકા થાય છે કે તો એનું શંકાનું સમાધાન સ્વયં શ્રી રામચંદ્રજી કરે છે કે આ મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ છે અને એ શ્રી કૃષ્ણના હાસ્ય સ્વરૂપ છે, જ્યારે શ્રી રામચંદ્રજી એ હાસ્ય સ્વરૂપ છે. એ રીતે બધી જગ્યાએ આપણને પ્રમાણ મળી આવે છે. તો આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની મકરંદ જ એવી છે કે પ્રભુ રૂપ બદલી બદલીને પધારે છે. તે પ્રસંગ પણ આપણે મહાવની શક્ત્રાણીના જોયો હતો કે જેની માથે શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ બિરાજે છે અને એ બધું કાર્ય શ્રી વલ્લભની આજ્ઞા લઈને જ કરે છે. તો 4 સ્વરૂપો તેની ગાગરમાં સમાય છે. એટલે આવી રીતે આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરીએ તો શ્રીનાથજી આપણા ઉપર પ્રસન્ન થાય. એ રીતે આપણે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. અને શ્રી વલ્લભ ઓ શ્રીનાથજી ભૂતલ પર 6 સ્વરૂપે કે 7 સ્વરૂપે બિરાજે છે. એ સત્સંગ પણ આપણે અગાઉ લીધો હતો. આ રીતે શ્રી વલ્લભના સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. આ રીતે આજનું આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા મહાત્મ્યને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.